એશિયાના અગ્રણી ઊંઝા એપીએમસીમાં મસાલા પાકોની ધમધમતી આવક. જીરુની 10,000 બોરી જ્યારે કે વરિયાળીની 3,000 બોરી નોંધાઈ. ઉત્તર ગુજરાતના ખેડૂતોથી લઈને રાજસ્થાન અને કચ્છ સુધીના ખેડૂતો માટે આશીર્વાદરૂપ એશિયાના પ્રખ્યાત ઊંઝા માર્કેટ યાર્ડમાં રવિ સિઝનના મસાલા પાકોની આવક જોરોશોરથી શરૂ થઈ ગઈ છે. ઊંઝા એપીએમસીમાં હાલ જીરું, વરિયાળી, ઈસબગુલ, અજમો, રાઈ અને મેથી સહિતના પાકોની મોટી માત્રામાં આવક નોંધાઈ રહી છે. માહિતી મુજબ હાલ સુધીમાં જીરાની કુલ 10,000 બોરી આવક નોંધાઈ છે, જેમાં નવા અને જૂના માલનો સમાવેશ થાય છે. જ્યારે કે વરિયાળીની આશરે 3,000 બોરી, ઈસબગુલની 3,000 બોરી અને અજમાની 1,000 બોરીની આવક નોંધાઈ છે. જીરાના મણના ભાવ 4,000થી 4,400 રૂપિયા સુધી ચાલી રહ્યા છે, જ્યારે કે વરિયાળીના 3,000થી 6,000 રૂપિયા વચ્ચે વેચાઈ રહ્યું છે, તો ઈસબગુલનો ભાવ અંદાજે 2,700 રૂપિયાથી અજમાનો ભાવ 1,500 રૂપિયા આસપાસ નોંધાઈ રહ્યો છે. ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે પાક અને પાણી બંને સારા હોવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. ખુલ્લી હરાજી, ખરોતોલ અને રોકડ ચૂકવણીથી સુવિધા હોવાથી દૂર દૂરથી ખેડૂતો પોતાની જણસ વેચવા આવી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા આવનાર સમયમાં સિઝન આગળ વધતા ભાવોમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચેતન પટેલ, મહેસાણા. હાલમાં રવિ સિઝનમાં મસાલા પાકોની હાર્વેસ્ટિંગ સિઝન હવે ચાલુ થઈ રહી છે. અત્યારે ઊંઝા ખાતે મસાલામાં જીરું, વરિયાળી, રાઈ, મેથી, અજમો આ બધાની નવી આવક શરૂ થઈ છે. જીરુમાં પણ અંદાજે લગભગ 4,000 બોરીની ઊંઝામાં રોજેરોજ નવા જીરાની આવક થાય છે અને જૂનું પણ લગભગ 5,000 બોરી જેટલું હોય, એટલે ટોટલ 10,000 બોરી ના વેપાર આવી રહ્યા છે. અને આ વર્ષે પાક પાણી પણ સારા છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે. એટલે લગભગ જીરુમાં જોઈએ તો 4,000ની આજુબાજુના ભાવ અત્યારે 20 કિલોના ચાલે છે. વરિયાળીમાં જે જૂની વરિયાળી છે એ લગભગ 1,500 આજુબાજુ છે. નવી સારી કલરવાળી આબુ રોડ ક્વોલિટી જે આવે છે એના ભાવ લગભગ 5,000થી 6,000 સુધીના ભાવ છે. ઈસબગુલમાં કેવું છે? ઈસબગુલમાં આ વર્ષે એમાં પાક સારો છે અને એમાં પણ ગત વર્ષનો પાક અત્યારે જે છે એની આવકો ચાલુ છે. નવો પાક લગભગ 1 એપ્રિલ પછી ચાલુ થશે. અત્યારે જે જૂનો માલ છે એના લગભગ 2700 આજુબાજુના ભાવ ચાલી રહ્યા છે. વરિયાળી ઈસબગુલમાં કેટલી બોરીની આવક થઈ છે? વરિયાળીમાં લગભગ 3,000 બોરી આવે છે અને ઈસબગુલમાં 3,000 બોરી. બીજા મસાલા પાકમાં કેવું છે? બીજા મસાલા પાકમાં અજમામાં સારી આવક છે. અજમામાં પણ 1,000 બોરી માલ આવે છે અને અજમામાં લગભગ 1,500 આજુબાજુના ભાવ છે. એ જે પ્રમાણે આવક અને બધું છે, બહારની ડિમાન્ડ છે, બહારની પાઇપલાઇન પણ ખાલી છે, તો આ જોતાં આ જે ભાવ છે એ જળવાઈ રહે એવું જ જણાય છે અને સિઝન પછી ભાવ વધે એવું પણ લાગે છે. અત્યારનો ભાવ તો આમ સારો કહી શકાય. સારો ભાવ છે. હાલના ભાવ છે ખેડૂત માટે પોષણક્ષમ. એપીએમસી તરફથી જે ખેડૂતો આવે છે એને સવારે નાસ્તો, બપોરે જમવાનું અને ઉનાળામાં તો ગરમીમાં અમે છાશનું વિતરણ પણ કરીએ છીએ. અત્યારે ખેડૂતો જે આવે છે એમને સારા ભાવ મળી રહે એટલા માટે ઓપન ઓપ્શન એને ટ્રાન્સપરન્ટ વેપાર થાય છે અને ક્યાંય પણ ખેડૂતને કોઈ તકલીફ ન પડે એવી વ્યવસ્થા એપીએમસી ખાતે છે. એપીએમસીમાં હંમેશા જે ખેડૂત આવ્યો હોય એને એ જ દિવસે એની નજર સમક્ષ હરાજી થાય છે, એનું તોલ થાય છે અને રોકડા નાણાં પણ એને એ જ દિવસે ચૂકવવામાં આવે છે. ખેડૂતની ડિમાન્ડ મુજબ ચેકથી પણ લે છે, રોકડા પણ ખેડૂતોને આપવામાં આવે છે. મારું નામ પરેશભાઈ વદ્દાભાઈ ચૌધરી છે. હું ઊંઝા માર્કેટ યાર્ડમાં છું. હું પોતાનું કમિશનનું કામ કરું છું. મારે આર કાંતિલાલ એન્ડ સન્સ નામની પેઢી છે. આપણા ત્યાં ખેડૂતો જીરું વેચવા માટે આવે છે. તેમને અહીંયા પૂરતા ભાવ મળી રહે છે. વજનમાં કોઈ ગડબડ નથી થતી. સારા એવો વજન અને કેશ પેમેન્ટમાં મળી રહે છે. આ વખતે ખેડૂતોને ભાવમાં થોડી અછત એવું લાગે છે. ખેડૂતોને સંતોષ નથી. ખેડૂતોને 5,000 ઉપરનો ભાવ હોય તો સંતોષ છે. એમને ખર્ચાને બીજે જોવા જતા ભાવમાં પૂરતું મળતું નથી. આજની બજાર પેરીતે જોવા જઈએ તો બજારના ભાવ પ્રમાણે સારા જ થાય છે, પણ હજી 500 રૂપિયા જો ઉછાળો આવે બજારમાં. અત્યારે રનિંગ બજારમાં જૂના માલના ભાવ બધા 3800 થી 41-4200 ના ચાલે છે અને નવા માલ બધા હવાવાળા હોય તો 4,041 ના ભાવ છે. સારા નેચરલ માલ હોય સૂકા તો પછી 4200 થી 4500 ની બજાર છે. પ્રીમિયમ ક્વોલિટીમાં 47-48 ના ભાવ પડે છે.
વરિયાળીની જે આબુ રોડની વરિયાળી આવે છે 2000 થી કરીને 6500 રૂપિયાનો વેપાર થાય છે. ઈસબગુલ જે હલકી ક્વોલિટી ફોરેન ક્વોલિટી આવે છે એમાં 2300 થી 2400 ના ભાવ છે અને પેકેટમાં 2500 થી 2800 ના ભાવ છે અત્યારે. સુવા બજારમાં જોવા જઈએ તો હમણાં થોડા દિવસથી બજાર થોડું ઠંડુ પડ્યું છે. સુવાની બજાર અત્યારે 1600 રૂપિયાથી 1800 છે. ઉપરના સારા માલ આવે છે ચોખા એના 1900 1950 ના ભાવ છે. જીરુની આવકો નવા જીરાની આવકો લગભગ 4000 બોરી જેવી સમથિંગ થઈ જાય છે. ગઈ સાલથી આ વખતે આવકો ઓછી છે. આ સમયમાં ગઈ સાલ આવકો 15000 બોરીની હતી. વરિયાળીની નવી આવકો અત્યારે 6-7 હજાર બોરીની છે આબુ રોડની. કાઠિયાવાડની વરિયાળી હજુ ચાલુ થઈ નથી. અત્યારે વરિયાળી બધી આબુ રોડની જ આવે છે, સિરોઈ સેન્ટરની. જીરું બધું કાઠિયાવાડનું, બોટાદ, સાળંગપુર, અમરેલી, બાબરા, જસદણ એ સેન્ટરનું આવે છે. કચ્છનું થોડું થોડું ચાલુ થયું છે. જયંતિભાઈ ઝવેરભાઈ પ્રજાપતિ, સાળંગપુર ગામ હનુમાનજી. જીરું વેચવા આવ્યો છું અને આર કાંતિલાલ એન્ડ સન્સમાં મેં વેચ્યું છે અને પરેશભાઈને ત્યાં આપ્યું છે મેં 4450. બહુ સારો ભાવ છે, વ્યવસ્થિત છે. ઊંઝામાં ભાવ વ્યવસ્થિત મળે છે અને ત્યાંનું વજન અને કેશ પૈસાનું બહુ સારી સિસ્ટમ છે. મારો માલ છે અત્યારે 90 મણ જેવો. તો ઠીક ઠીક છે, બહુ નથી કારણ કે થોડોક બગાડ છે જીરામાં, પણ વાંધો નથી આવ્યો. ભાવ વ્યવસ્થિત છે, વાંધો નથી, સારું છે. ભાવમાં તો બીજું તો શું કહું, ભાવ થોડો વ્યવસ્થિત તો છે જ, એટલે સારું છે. પણ થોડો ઓછો પડે છે. 5000થી વધારે હોય તો વધુ સારું, ખેડૂતોને માટે ફાયદામાં રહે. અત્યારે ઠીક છે. હવે બજાર પેરેટીએ ભાવ સારો છે.